રામને બોલાવીને આવ્યા. રામ પૂછે છે શું થયું? દશરથજી તો કંઈ બોલતા નથી. માં કઈ કહે છે કઈ નહીં બેટા, મારા 2 વચન લેણા બાકી હતા ને એ મેં માંગ્યા છે. રામ કહે માં શું વચન માંગ્યા? કઈ કહે છે પહેલા વચનની અંદર મેં માંગ્યું છે કે ભરતને રાજગાદીએ બેસાડો, અને રામ રાજી થયા છે. હો બાપ, આ ભાઈનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, રામ રાજી થયા છે. ઈ કે માં હું કેત ને તો મારા પિતાજી માને જ નહીં, તે મારા હૃદયની વાત છીનવી લીધી. બહુ સારું કર્યું, હું બહુ રાજી થયો. બીજું વચન કઈ કહે છે બીજા વચનની અંદર તને 14 વર્ષ માટે વનવાસની વાત કરી. રામ કે બસ આટલી એવી વાત, એમાં મારા પિતાજીને શું કામ દુખી કરો છો? તમે કહેતા હોય તો કૌશલ્યાને પૂછવા જાઓ, નહીતર એમને અહીંથી સીધો વિયો જાઓ. અને એ રામ કહી શકે એટલે આજે 9.5 લાખ વર્ષ પછી પણ એના મંદિર બંધાય છે અને એની પૂજા થાય છે. રામ કહે છે તમે કયો તો કૌશલ્યાને પૂછવા જાઓ, નહીતર અહીંથી સીધો વિયો જાઓ.